પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદથી ભારત પાકિસ્તાન વચ્ચે તણાવ છે. ચીન હવે આ તણાવપૂર્ણ સંબંધોનો ફાયદો ઉઠાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. તે ભારતીય દરિયાઈ સરહદથી ખૂબ નજીક આવી ગયું છે અને પાકિસ્તાન માટે ચીન જાસૂસી કરી રહ્યું છે. ત્યારે ચીનની જાસૂસીથી પાકિસ્તાનને શું ફાયદો થશે અને ચીન કઈ રીતે જાસૂસી કરી રહ્યું છે, જોઈએ આ અહેવાલમાં. નમસ્કાર, BS9 TV ન્યૂઝ પર આપની સાથે હું છું જાસ્મીન. તાજેતરમાં ભારતીય નૌકાદળે અરબી સમુદ્રમાં કવાયત હાથ ધરી હતી. આ સમય દરમિયાન તેમણે કેટલીક ચોંકાવનારી માહિતી મળી. આ કવાયત દરમિયાન નૌકાદળને જાણવા મળ્યું કે તેની દરિયાઈ સીમાથી માત્ર 120 નોટિકલ માઇલ દૂર 224 કથિત ચીની માછીમારી જહાજો સક્રિય હતા અને તેણે ફિશિંગ બોટ દ્વારા અરબી સમુદ્રમાં તેની જાસૂસી વધારી દીધી છે, જેનો સીધો ફાયદો પાકિસ્તાનને થઈ રહ્યો હોય તેવું લાગે છે. આ જહાજો ફિશિંગ બોટ જેવા દેખાતા હતા, પરંતુ સૂત્રોના જણાવ્યા અનુસાર તેમનો વાસ્તવિક હેતુ ભારતીય નૌકાદળ પર નજર રાખવાનો અને ગુપ્ત માહિતી એકત્રિત કરવાનો હોઈ શકે છે. સૂત્રો એમ પણ કહે છે કે પાડોશી દેશની આ પ્રવૃત્તિ ફક્ત માછીમારી સુધી મર્યાદિત નથી, પરંતુ તે ચીનના દૂરના પાણીના કાફલાની વ્યૂહાત્મક જમાવટ પણ હોઈ શકે છે. આ જહાજોને 1 મેના રોજ ઓટોમેટિક આઇડેન્ટિફિકેશન સિસ્ટમ દ્વારા ટ્રેક કરવામાં આવ્યા હતા. સૂત્રોએ પણ કહ્યું કે આ જહાજો માત્ર માછીમારીમાં જ રોકાયેલા નથી, પરંતુ તેઓ ફોરવર્ડ લિસનિંગ પોસ્ટ એટલે કે ફોરવર્ડ સર્વેલન્સ પોસ્ટ તરીકે પણ કામ કરવા સક્ષમ છે. તેમની પાસે ભારતીય યુદ્ધ જહાજોની તૈનાતી, પેટ્રોલિંગ પેટર્ન અને રેડિયો સંદેશાવ્યવહાર સાંભળવાની ક્ષમતા છે અને કાફલો ચીની નૌકાદળ અને સુરક્ષા એજન્સીઓને માહિતી મોકલી શકે છે. આ પ્રવૃત્તિનું ભૌગોલિક કેન્દ્ર અરબી સમુદ્રનો વિસ્તાર છે, જે પાકિસ્તાનના વિશિષ્ટ આર્થિક ક્ષેત્ર અને ઓમાનની દરિયાઈ સરહદની નજીક છે. ખાસ વાત તો એ છે કે કરાચી બંદર નજીક આ જહાજો મોટી સંખ્યામાં જોવા મળ્યા છે, જેના કારણે એવી શંકા છે કે તેમણે પાકિસ્તાની બંદરો તરફથી લોજિસ્ટિકલ અથવા ગુપ્તચર સહાય મળી રહી છે. આ વિશે તમારું શું માનવું છે, અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહેશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.